श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तगीतं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। आम तो भगवान स्वामिनारायणे पण ए अनंत जीवोने एक अहोरात्र सुधी एक कथा वार्ता उपदेश आपीने एमનું अज्ञान टाळीने मोक्षना अधिकारी बनाव्या छे। जो व्यक्तिना जीवननी अंदर ज्यां सुधी अज्ञान भरेલું हशे, ज्यां सुधी अंधकार हशे ने त्यां सुधी पोते ए सुखनो अधिकारी नहीं बनी शके। एना जीवननी अंदर ए अंजवाळा नहीं आवे। पछी एनी पासे भले धन होय के पैसा होय के सत्ता होय के आवडत होय, परंतु ए सत्ता के आवडत के धन के संपत्ति ए व्यक्ति ने सुखी नहीं करी शके। परंतु जो एनामां ज्ञान हशे ने ए ज्ञान रूपी दीवाथी पोते प्रदीप्त हशे ने तो पाछू पोते सुखी थई शकशे। अने जो स्वामिनारायण भगवाने पण ए स्थळ होय के समय होय के गमे ते व्यक्ति नो होय, परंतु श्रीजी महाराजे मुमुक्षोना उपयोगी एवा सुंदर एवा बोधो आप्या छे। अने आम रोजिंदा जीवननी अंदर पण प्रश्नोना उकेल माटे एक सहेलाई थी ये आपणे समझी शकाय ने ए वचनामृतनी आपणने भेट प्राप्त थई छे। अने पाछू विशेषता तो कई करी शकाय के वेद उपनिषद ए घणा बधा ग्रंथोनो पण सार ए आपणने श्रीजी महाराजना वाक्यो शब्दो उपरथी ख्याल आवे छे। छेल्ला आम तो 5 दिवसथी अने गई काले पण आपणे लाडुदान बारोटमांथी ब्रह्मानंद स्वामी अने गोपानंद स्वामीनी जीवन गाथा अने साथे साथे भक्तोनी पण जीवन गाथा जोई थी। हवे एना द्वारा आपणे समजवानो प्रयत्न कर्यो तो श्रीजी महाराज केम जीवन कसबी छे, श्रीजी महाराजनो प्रभाव केवो छे एना तो विशेष आपणे गई काले जोयेलुं हतुं। आजे हवे आपणे आजे 6ठो दिवस धनुर्मासनो कथा पर्वनो, आवती काले 7मो दिवस पछी 8मो दिवस, तो आ 3 दिवस दरमियान आपणे घनश्याम प्रभुना एटले के स्वामिनारायण भगवानना बाळपणना प्रसंगो जोवाना छीए। આપણે સંકલ્પ કર્યો છે કે 1 મહિના દરમિયાન સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોનું આપણે રસપાન કરીશું। એ પ્રસંગો આપણે જીવનની અંદર આપણે જડી દેશું અને ખરેખર ભગવાનના ચરિત્રો અને એ પ્રસંગો સાંભળવાથી એ આપણા જીવનમાં અંતરની અંદર શાંતિનો અનુભવ થાય છે। આજે આપણે ઘનશ્યામ પ્રભુના જન્મથી લઈને થોડાક એવા 4-5 વર્ષની ઉંમર સુધીના પ્રસંગો જોવાના છીએ। આવતી કાલે ફરી વખત આપણે આ ધનુર્માસ કથા પર્વની અંદર મળીશું અને આગળ આપણે બાળપણના પ્રસંગો જોઈશું। સૌ પ્રથમ આપણને પ્રશ્ન થાય કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી લોક ઉપર આવ્યા તો એમનો હેતુ શું હતો? મુખ્ય હેતુ તો આપણને ખ્યાલ છે કે એકાંતિક ધર્મ એ સ્થાપન કરવાનો, ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત એ ભક્તો મુમુક્ષો ભક્તિ કરે અને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એ પોતે એ પરબ્રહ્મની કહેતા કે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી શકે ને અને અક્ષરધામ પ્રાપ્ત થાય, આ એમનો મુખ્ય હેતુ છે। અમારે તો અનંત જીવોનું એ કલ્યાણ કરવું છે, આ ઉદ્ગારો શ્રીજી મહારાજના છે। અને ખરેખર મહારાજને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એન બદલે સર્વે જનને જણાવવું। તો શ્રીજી મહારાજ અંતકાળે એ સ્વામિનારાયણ ભગવાનના જે ભક્તો હોય એ સાચા હૃદયથી જોડાયેલા હોય અને આજ્ઞા ઉપાસનાની અંદર પોતે 100% કોઈ પણ પ્રકારની કસર ન હોય તો એમને શ્રીજી મહારાજ એ લેવા આવે જ છે, એ ધામમાં લઈ જ જાય છે। આમ તો અયોધ્યા પાસે તે છપૈયા નામે ગામ। હવે આપણને પ્રશ્ન થાય અયોધ્યા ક્યાં આવ્યું? તો અયોધ્યા એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, જ્યાં આપણે રામ મંદિર પણ છે અત્યારે। તો સ્વાભાવિક રીતે ગામ નાનું પણ મહિમા બહુ મોટો, કારણ કે જેવું મથુરા પાસે ગોકુળ ને તેવું જ તે અયોધ્યા પાસે છપૈયા। આમ ગોકુળ આમ નાનું ખરી પણ મહિમા કેમ મોટો? કારણ કે સ્વાભાવિક રીતે એ ગોકુળમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો
અને છપૈયાની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામી સહજાનંદનો જન્મ થયો. એ સમય હતો, તિથિ હતી એ ચૈત્ર સુદ નોમ. એ અયોધ્યાનો ભગવાન રામનો જન્મ થાય છે અને એ તે ચૈત્ર સુદ નોમના દિવસે આપણે રામનવમી કહેવાય છે. અને આ રામનવમીના દિવસે આપણે મંદિરોની અંદર, આપણા ઘરોની અંદર, આપણે ઘરે ઘરે, શેરીઓ શેરીએ, સોસાયટીએ સોસાયટીએ કાંઈક વિશિષ્ટ આપણે આયોજન કરીએ છીએ. ઘરની અંદર પણ કરીએ છીએ, આપણે ટીવી કે ફોનને મારફતે પણ આપણે લાભ લેતા હોઈએ છીએ. તો આ રામનવમી એટલે કે ભગવાન રામનો જન્મ, જે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. અને એવી જ ચૈત્ર સુદ નોમ અને છપૈયામાં સ્વામી સહજાનંદનો જન્મ થાય છે. આમ તો સંવંત 1837 એ ચૈત્ર સુદ નવમી અને સોમવારનો એ દિવસ. અને સ્વામી સહજાનંદ એ જ તે પોતે શ્રી હરિકૃષ્ણ મહારાજ. આમ તો પોતે સૌના દુઃખ હરે ને એને હરિ કહેવાય. અને જો હરિ ક્યારે ઢુકડો રે કે જ્યારે આપણે એમની ભજન ભક્તિ કરીએ, આપણી એમની સેવા કરીએ, મન કર્મ વચને જોડાઈએ ને તો આપણા દુઃખો દૂર થાય છે. જો આપણને શાસ્ત્રોની અંદર ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે ઉદાહરણો ઉપરથી આપણને ખ્યાલ આવે કે તમને ભગવાનનું તમે ભજન કરો છો, ભક્તિ કરો છો ને, તો હરિ કહેતા કે ભગવાન એ દુઃખોને હરી જ લે છે. અને ખરેખર એ પ્રહલાદ તમે હોય કે નચિકેતા હોય કે ધ્રુવ હોય કે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, આ બધાય તે સંતો, એ મહાન ભક્તોના જીવનની અંદર દુઃખો તો આવ્યા જ છે. કારણ કે એ દુઃખો રહ્યા ને એ પાર્ટ્સ ઓફ લાઈફ છે, જીવનનો એક ભાગ છે. દુઃખ તો આવવાનું છે, પરંતુ શ્રીજી મહારાજ એ સ્વામિનારાયણ ભગવાન એ આપણને દુઃખોમાં પણ ઉગારે છે. અને બધાયના ચિત્ત ચોરે આકર્ષે ને એને કૃષ્ણ કહેવાય. એટલે નામ પડ્યું હરિ કૃષ્ણ. એટલે ચૈત્ર સુદ નોમ એ હરિનવમી પણ બની અને રામનવમી પણ બની ગઈ. આમ તો રામનવમીનો મહિમા ઓર કેમ વધી ગયો? કારણ કે એ જ દિવસે રાત્રે 10 વાગે ભગવાન પૃથ્વી ઉપર બાળ સ્વરૂપે પ્રગટ થયા. હવે ઘનશ્યામ પ્રભુના માતા પિતાનું નામ, તો પિતાનું નામ એ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ દેવી. આમ તો નામ ઉપરથી જ તે એમના ગુણો વિશે પણ આપણને ખ્યાલ આવી જાય. અને ખરેખર જ્યાં ધર્મ અને ભક્તિ હોય ને ત્યાં ભગવાન અવશ્ય પ્રગટ થાય. સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર પોતે વિરાજમાન હતા અને કથા વાર્તાનો લાભ આપતા હતા. તો એમાં તે બધી જે સાંખ્યયોગી બાય હરિભક્તો હતી, તો એમને ઈચ્છા થઈ કે આપણે એ ભક્તિ માતા અને ભગવાનને એ 32 ભાતના પકવાનો થાળ ધરાવીએ. એટલે બધી સારી સારી એવી વાનગીઓ ધરાવી. લાડુબા જીવુબાએ પણ એ રીતે સરસ મજાની નવી નવી વાનગીઓ, મિષ્ઠાનો બનાવ્યા અને ભક્તિ માતાને પોતે અર્પણ કરે છે. પરંતુ આ બધી સાંખ્યયોગી બાઈઓનો ભક્તિભાવ જોઈને એ ત્યારે ભક્તિ માતા એ પોતે મૂર્તિમાંથી પ્રગટ થાય છે. એટલે સાંખ્યયોગી બાઈઓ તો પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ એક જ હતું, કારણ કે એ ચમત્કાર થયો હતો. એટલે એક સાંખ્યયોગી બાઈ શ્રીજી મહારાજ પાસે દોડતા દોડતા આવે છે અને શ્રીજી મહારાજને કહે છે કે મહારાજ અહીંયા આપણે ભક્તિ દેવી તમારી માતા પ્રગટ થઈ છે. તો શ્રીજી મહારાજ તો જાણતા જ હતા. એમને કીધું એમ તો એમને કહો કે અહીંના જ રે. તે સાંખ્યયોગી બાઈ તો તરત તે જ દોડતા દોડતા એ પોતે ભક્તિ માતા પાસે આવે છે અને કહે છે કે મહારાજે તમને કીધું છે કે અહીંના રહેજો. અને ત્યારે ભક્તિ દેવી માતાએ કીધું કે જ્યાં ધર્મ હશે ને ત્યાં હું અવશ્ય હાજર હશ ને હશ જ તે. તો જો આપણે પણ આપણા જીવનની અંદર જો ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન સહિત જો ભગવાનનું ભજન કરીશું ને તો ભગવાન એ આપણી પાસે છે જ તે અને ત્યાં પ્રગટ થાય જ છે. જો આપણા શાસ્ત્રોની અંદર તો કણે કણે ભગવાન છે અને ક્ષણે ક્ષણે તમે ભગવાનને યાદ કરો એ તો તમારી સાથે જ છે. કારણ કે ભગવાન સર્વ કરતા હરતા છે. ભગવાનની મરજી વિના તમે કોઈથી તરણું પણ કોઈથી હલાવ્યું હલતું નથી. આપણને ખ્યાલ છે કે જ્યારે એ સ્વર્ગલોકની અંદર દાનવોનો બહુ તે ભયંકર ત્રાસ હતો, એટલે ભગવાનની દયાથી એ દેવોએ એમની સાથે યુદ્ધ કર્યું અને પોતે એક પ્રકારે વિજય બન્યા. હવે આ વિજય તો બન્યા દેવો, તો એમને અહંકાર આવી ગયો અને એમને સરસ મજાની એક પાર્ટીનું આયોજન કર્યું. અત્યારની ભાષામાં આપણે કહી શકીએ
અને એ સમારંભની અંદર એ બધા એને તેડાવ્યા, પણ ભગવાનને આમંત્રણ ન આપ્યું. ભગવાન કે આમને તો અહંકાર આવી ગયો. જો માણસના જીવનની અંદર ઈગો ઇઝ અ મોસ્ટ ડેન્જરસ છે. એ અહંકાર જો ને એ વ્યક્તિને વિનાશના પંથે લઈ જાય છે. આજે આપણે નાની નાની વાતની અંદર અહંકાર રાખતા હોઈએ છીએ. ઘરની અંદર પણ કંઈક એવા પ્રશ્ન બને તો ખબર જ હોય કે મારું વાક્ય ખોટું જ છે, હું જ ખોટો છું, પણ અહંકાર આપણે સહિત થઈને એ સામેવાળા વ્યક્તિને આપણે નીચી દેખાડીએ છીએ. એનું કોઈ માન સન્માન આપણે રાખતા નથી. તો અહંકાર રહ્યો ને વ્યક્તિને એ વિનાશના પંથે દોરી જાય છે. એટલે આપણે નિર્માનીપણે રહેવાનું, અહંકાર રાખવાનો નથી. અને જો અહંકારને પછી તો પોતે દક્ષનું પોતે રૂપ લઈને આવે છે, યક્ષનું. ભગવાન પોતે અને કહે છે કે જો આ તણખલું છે, હવે સાવ નાનકડું અમથું તણખલું હતું. એટલે કહ્યું એક એક દેવને કે તમે જ્યારે એમાં સૂર્યદેવ આવ્યા, પછી વરુણ દેવ આવ્યા, આ બધા તે દેવો આવે છે અને એમને કહે છે કે તમે આ તણખલું કાં ઉડાડી દો, કાં બાળી નાખો, વિનાશ કરી નાખો. બધાએ પ્રયત્નો કર્યા, 100% પ્રયત્નો કર્યા, પણ ન થયું. અને પછી એમને એમની ભૂલ સમજાઈ ગઈ કે આ તો અહંકાર આપણામાં આવી ગયો. અને પછી પોતે એમને શ્રી ભગવાનને પણ ત્યારે સાક્ષાત પોતે સામે જોયા ને એટલે કહ્યું આ તો આપણું અભિમાન ઓગાળવા માટે આવ્યા છે. અને અંતરદ્રષ્ટિ થઈ અને ભગવાનને પછી સિંહાસન પણ આપ્યું, એમની સરભરા પણ કરી. કહેવાનું શું છે, જ્યાં અભિમાન હશે ને, જ્યાં અહંકાર હશે ને, ત્યાં ભગવાન નહીં રહે. અને જો જ્યાં ધર્મ છે, ત્યાં ભક્તિ છે ને, ત્યાં ભગવાન હાજરા હજુર છે. એટલે આપણે આપણા હૃદયમાંથી અહંકાર હોય ને તો એ કાઢી નાખવાનો છે. કારણ કે જે ધર્મથી છેટો રહેશે ને એ યાદ રાખવું ભક્તિથી જ છેટો જ રહેશે, અને એ ભગવાનથી છેલ્લો છેટો જ રહેશે. અને ભગવાન સાથેનું જોડાણ ન હોય તો પછી તમારામાં એવા સારા સદ્ગુણો પણ એ આવતા નથી. અને અહીંયા પણ એ ધર્મ અને ભક્તિના ખોળે ભગવાન પોતે વિરાજે છે. આમ તો ભગવાન એ મનુષ્ય રૂપે પ્રગટ થાય છે એટલે સ્વાભાવિક રીતે મનુષ્યની પેઠે જ લીલા કરે ને. એ જેમ મનુષ્ય રમતા હોય તો એમ ભગવાન પણ પોતે રમતા હતા. જેમ મનુષ્ય રોવે તો એમ ભગવાન પણ પોતે રડતા જ હતા. તો મા બાપને પોતે આનંદ એવી રીતે આપતા હતા. અને જો જ્યારે પણ ભગવાન કે ભગવાન જેવા સંત આ પૃથ્વી ઉપર વિચરતા હોય ને ત્યારે આપણે એમનામાં મનુષ્ય ભાવ નથી લાવવાનો, દિવ્ય ભાવ લાવવાનો છે. એમનામાં નિર્દોષ બુદ્ધિ રાખવાની છે. અને એ જ આપણી એ સર્વે સાધનાનું ફળ છે, દિવ્ય ભાવ. તો શ્રી કૃષ્ણ ભગવાને પણ ચરિત્રો કરેલા છે. અને સ્વાભાવિક રીતે જો એ બધા ચરિત્રો આપણે શું માનવાનું છે, લીલા માનવાની છે. અને સગા સંબંધી હોય, આડોશી પાડોશી હોય, નાના મોટા બધાને આ ઘનશ્યામ પ્રભુ પોતે પ્રસન્ન કરે. એટલે સૌ એમને જોઈને છે ને હરખેન પાછું રમાડીને રાજી થાય. અને કોઈક તો એવું કે ભક્તિમાં તમારો આ ઘનશ્યામ રહ્યો ને બહુ વાલો તમને. તો આવી રીતે એ ઘનશ્યામ પ્રભુના બાળપણથી અંદર જ તે વખાણ એવા થતા હતા. કારણ કે એવું તેજસ્વીતા હતી, એવી ઓજસ્વીતા હતી. અને સાથે સાથે એમનું મુખારવિંદ પણ કંઈક બીજા કરતાં અલગ જોવા મળતું. આમ તો ધર્મદેવ તમારા ઘનશ્યામને અમે એક ઘડી આંખથી છે ને અગળો કરવાનું મન નથી થતું. આવા ઉદ્ગારો એ બધી તે આજુબાજુ પાડોશીના જોવા મળતા. કારણ કે એમને મન આ હરી લીધા. અને અમને બધે ઘનશ્યામ દેખાય છે તો કંઈક કરો. હવે આમ તો ધર્મદેવ પોતે જાણતલ જોશીને એમને તેડાવ્યા. એમને શા માટે? કારણ કે નામકરણ કરવાનું હતું અને થોડુંક ભવિષ્ય ભાંખવાનું હતું. એટલે જોશી હતા મુનિ મહારાજ માર્કંડેય ઋષિ. એટલે આમ જીભથી બોલે ને એ કરતાં મૌનથી વધારે બોલે. અને બીજાનો દેખે ને એવું એ દેખતા. એટલે એવી એમને સાધના હતી. અને પછી તો પોતે પગ પૃથ્વી ઉપર ને આખું આમ અંતરિક્ષમાંથી એ આકાશી ગ્રહોની ગતિ માપતા હતા. એટલે ધર્મદેવે કીધું કે મુનિ મહારાજ આ બાળકનું તમે ભાવિ ભાખો અને જગતમાં એ કેવો ઓળખાશે ને એ અમને કહો. અમને બહુ આતુરતા છે, ચિંતા છે. જો ઘણા બધાને ભવિષ્ય જોવાની ચિંતા હોય અને એને પોતે ઉત્સુકતા પણ એટલી જ બધી હોય છે કે ભવિષ્યમાં હું શું બનીશ, શું કરીશ. પણ જો એક વાત યાદ રાખવી કે આપણે સાચા સંતના સમાગમથી એ સાચા રસ્તે ધર્મના માર્ગે ચાલીએ ને તો ભગવાન અને સંત એ આપણી સાથે જ છે. અને સાથે છે એટલું જ નહીં, એ આપણને સારા વિચારો પણ આપે છે. એટલે આપણા જીવનની અંદર એવો સમાગમ રહ્યો ને નિત્ય રાખવો. એટલે જ તે જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે
સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. અને છેલ્લી કડીની અંદર તો આ ભવના ફેરા રહ્યા ને, એ ભવના ફેરા પણ એ સંત સમાગમથી એ ટળી જાય છે. અને અહીંયા તે એ માર્કેન્ડ ઋષિએ એ પોતે એમને તો જોયું, આમ ગણતા ગણતા એમની આંખો આમ કપાળે ચડી ગઈ. અને એ કહે છે કે આનું ભાવિ હું શું કહેવાનું, આ તો બધાના ભાવિ ભૂત ને વર્તમાનનો માલિક છે. અને એ જગતમાં ઓળખાશે ને એવો પૃથ્વી પર આજ લગી કોઈ ઓળખાશે નહીં. અને કોઈ હરિ કહેશે તો કોઈ કૃષ્ણ કહેશે, કોઈ હરિકૃષ્ણ કહેશે તો કોઈક ઘનશ્યામ, તો એ તો છે જ તે. અને એના જીવનની અંદર તે પોતે તપ, ત્યાગ અને પ્રભાવથી એ નીલકંઠ પણ કહેવાશે. અને આમ બોલતા બોલતા આ મુનિ મહારાજ તો પોતે ઊંડા વિચારમાં પડી જાય છે. કારણ કે એ જે એમને જોયું ને, એમને પહેલી વખત જ આવો અનુભવ થયો. જો આ ભગવાનપણાનો આપણને આ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે, પછી ધર્મદેવે પૂછ્યું કે હવે શું પણ? તો મુનિ મહારાજે કીધું કે આને બોલતા હું અચકાવું છું, કારણ કે આવું કદી મેં જોયું નથી, સાંભળ્યું નથી, એટલે હું કઈ નથી બોલતો. અને આ તમારો બાળક એ સામાન્ય નથી, પૃથ્વી ઉપર સધર્મનું સ્થાપન કરશે અને અધર્મના એક ઉચ્છેદ કરીને એ લોકોના દુઃખ દૂર કરશે અને એમને સત્પંથે વાળીને એ સુખી કરશે. અને જગતના અંદર ખંડે ખંડે એનો જય જયકાર થઈ જ રહેશે. અને જો અત્યારે પણ તમે જુઓ કે સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થઈ રહ્યો છે, આ એમનો પ્રભાવ. અને આવી રીતે પછી તો ભક્તિ દેવીએ એમને કહ્યું કે મહારાજ, બાળકને તમે આશીર્વાદ આપો. કારણ કે જો દરેક માતાની એક ઈચ્છા હોય પોતાના બાળક પ્રત્યે કે મારા બાળક એ ભવિષ્યની અંદર કંઈક સારું કરી શકે, એ ધર્મના માર્ગે ચાલે, એ સંસ્કારો એના જીવનની અંદર એ પોતે આત્મસાત કરી શકે. જો આપણા જીવનની અંદર પણ ઘણી બધી વખત એવા જ પ્રશ્નો થતા જોવા મળે છે કે વાસ્તવિક જગતની અંદર આપણે સંસ્કારો આપવાનું આપણા બાળકને ભૂલી જઈએ છીએ. જો આ કળયુગ છે, વાત સાચી, અત્યારે ટેકનોલોજીનો યુગ છે, વાત સાચી, અત્યારે બધી જીવન ધોરણ સુધારા બધું છે, વાત સાચી. પરંતુ જો આપણે આપણા બાળકને જો સંસ્કારો નહીં આપીએ ને, જો એને વારસો નહીં આપીએ ને, જો સંસ્કૃતિ નહીં આપીએ ને, અને જો ધર્મશાસ્ત્ર નહીં આપીએ ને, એવી વાતો એને નહીં સંભળાવીએ ને, તો એનામાં એવા ગુણો નહીં આવે. એ પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર પોતે વયો જશે. અને જો અત્યારે જે હવે થોડાક સમય પછી દિવસ આવે છે 31, આ દિવસની અંદર એ પોતે 12 1 2 2 3 3 વગાડશે. અને એ પોતે કંઈક એવું માનશે કે હું તો બહુ આગળ નીકળી ગયો છું. એ આપણને પાછળ છોડીને પોતે આગળ નીકળી જશે. ક્યારે વૃદ્ધાશ્રમની અંદર મૂકી દેશે ને ખબર પણ નહીં પડે. એટલે આ માતાએ તો કહ્યું આશીર્વાદ આપો, કારણ કે દરેક માતાની આવી જ તે ભાવના જોવા મળે છે. તે મુનિ મહારાજે કીધું કે આશીર્વાદ હું શું આપવાનો, હું જ એના આશીર્વાદમાં નો એક ભિક્ષુ છું, એ મને આશીર્વાદ આપે. અને આમ કહી એમને બાળકની આગળ 2 હાથ જોડ્યા પ્રાર્થના કરી કે હે પરમ પુરુષ, મને તમારા એ ચરણમાં આશ્રય આપજો. જો આ અગત્યની મહત્વની પ્રાર્થના કહેવાય. કારણ કે એક વખત દ્રઢ આશરો થઈ જાય ને, કામ પૂરું થઈ ગયું. આશરો થઈ ગયો એટલે બધાય ગુણો આવશે, પછી ભગવાન આપણું ધ્યાન રાખશે. તો આશરો એ અગત્યનો છે. અને દ્રઢ આશરાથી જ એ આપણે ભગવાન સુધી પહોંચી પણ શકીએ છીએ. આપણામાં સદગુણો પણ એવા આવે છે. એટલે આશરો અગત્યની વાત છે, મહત્વની છે. એ આશરો આપણે દ્રઢ કરીને રાખવાનો પણ છે. હવે તો ઘનશ્યામ પ્રભુનો અવતાર થયો એટલે દુષ્ટોની અંદર છે ને ખળભળાટ મચી ગયો. કારણ કે તમે જો સમાજની અંદર જે સારા સમાચારની છે ને સજ્જનોને ખબર પડે ને, એ પહેલા તો દુર્જનોને ખબર એ પહેલા પ્રથમ પડી જાય છે. અને અહીંયા પણ એવું જ બન્યું. અને કાલિદત્ત કરીને એક દુષ્ટોનો આગેવાન હતો, આમ તો પૂરેપૂરો રાક્ષસ જ તે. અને એનામાં કોઈ પણ પ્રકારની દયા નહીં, અને કોઈ પણ પ્રકારનો ભાવ નહીં, પ્રેમ નહીં, આદર સત્કાર નહીં. આમ કોઈકનું સારું થાય ને એ પોતે સહન ન કરી શકે. એટલે ભગવાન તો પોતે અવતરીને આખી દુનિયાનું જ સારું કરવા માટે આવ્યા હતા, તો એનાથી કેમ ખમાય. એટલે તો આમ પોતાની સેનાને બધી ભેગી કરી અને હુકમ આપ્યો કે આ જે ધર્મદેવનો જે બાળક છે ને, છોકરો, એને આપણે મારી નાખવાનો છે. અને બધી રાક્ષસીઓ તો ખાવ ખાવ કરીને પોતે નીકળે છે. અને એમાં છે ને એક કોટરા નામની એક રાક્ષસી હતી. એ આ બધી રાક્ષસીઓમાંથી આગેવાન હતી. એટલે બાળ ઘનશ્યામ તો ઘરની અંદર પોતે પારણાની અંદર પોટેલા હતા. એટલે પોતે કોટરા રાક્ષસી તો ઘનશ્યામને પારણામાંથી ઉપાડ્યા અને ઉપાડતા વેત જ તે ભાગી.
પણ જેના રોમે રોમે દુષ્ટતા હોય એ કાંઈ પ્રભુનો ભાર ઉપાડી શકે? કોઈ ન ઉપાડી શકે. જો આપણા જીવનની અંદર પણ જો આપણામાં પાપ કરેલું હશે, જો આપણે કુકર્મો કર્યા હશે ને, તો ભગવાનને ગમતી વાત નથી. એટલે જ તે કર્મના સિદ્ધાંત પ્રમાણે એ આપણે કર્મના ફળ ભોગવવા પડે છે. અને જો પ્રભુને ઉપાડી કોટરા નાથી તો ગઈ, પણ એમનો ભાર ખમાણ્યો નહીં કે આટલો બધો ભાર કેમ છે આટલા બધા નાના અમથા બાળકનો. એટલે પોતે બબડતી જાય અને એક બે ડગલા આગળ વધતી જાય. તો એમ કરતા કરતા ગામ બહાર છે ને એક પીપળાના એક વૃક્ષ હેઠળ આવી. હવે આગળ ચાલવામાં એના કાંઈ હોશ ક્યાંય રહ્યા નહીં, કારણ કે વજન જ તે ઘનશ્યામ પ્રભુને એટલો બધો લાગતો હતો. જો ઘનશ્યામ પ્રભુએ બાળપણથી જ આવા ચમત્કારો કર્યા હતા, અને આ ચમત્કારો ઉપરથી પણ આપણને એમનું એક અસાધારણ વ્યક્તિત્વ ખ્યાલ આવે. હવે એટલે બાળકને તો ત્યાં ઝાડ ઉપર હેઠળ મૂકીને પોતે ભાગી જાય છે. હવે બીજી બાજુ તો અહીંયા ભક્તિ માતા આવીને જુએ છે, પારણામાં કાંઈ બાળક મળે નહીં. એટલે એમનો કંઈ દુઃખનો પાર ન રહ્યો, એટલે તરત તે છે ને પોતે ભીડભંજન હનુમાનને યાદ કર્યા. કારણ કે જેમ રાવણની સેના સામે એ લડતા લક્ષ્મણજી મૂર્છા ખાઈને પડ્યા થયા ને, ત્યારે રામજીની મદદની હનુમાનજીને મદદ માગી હતી. એટલે હનુમાન તો રાતોરાત ખેપ કરીને આખો દ્રોણાચલ પર્વત પહાડ ઉપાડીને લાવ્યા હતા. અને લાવવાની હતી એ પહાડ પરથી એક ઔષધિ, પણ ઔષધિ કઈ એ નક્કી કરવાની ખટપટમાં કોણ પડે. એટલે હનુમાનજીએ તો શું કર્યું, આખો ઔષધિ વાળો આખો પહાડ ઉપાડી લીધો. અને જો ભારતીય સંસ્કૃતિની અંદર, અને આપણે સૌ કોઈ ભણ્યા હશો કે આપણે એટલા બધી પ્રકારની લાખો પ્રકારની વનસ્પતિઓ છે, આપણને નામ પણ ન આવડે અને આપણે એને ઓળખી પણ ન શકીએ. હવે હનુમાનજીનું તો કામ આવું ચોક્કસ, એટલે ક્યાંય જરા સરખી કાંઈ છટકબારી તો રાખે નહીં, કારણ કે કામ તો જો પ્રભુ ભગવાન રામચંદ્રજીના કરતા. અને પાછું ગમે તેવી પરિસ્થિતિ ન હોય, એ દરેક પરિસ્થિતિની અંદર તેમને ક્યારેય તે રામ ભગવાનને તેમને નિરાશ નથી કર્યા. જો આ એમની એક ભક્તિ આપણને જોવા મળે છે, એક સેવક ભાવ જોવા મળે છે. આ સેવક ભાવના લીધે જ તે આપણે હનુમાનજીને યાદ કરીએ છીએ. અને એ ભીડભંજન હનુમાનને યાદ કરીને એ ભક્તિ માતાએ પ્રાર્થના કરી કે હે કષ્ટ નષ્ટ કરનાર સહાયકારી, હે રામદૂત હનુમંત વિપતે હારી, મને સહાય કરો, મને સહાય કરો. અને હનુમાનજી તો સદાય તે જાગતા દેવ છે. એટલે તરત તે પોતે વહારે ધાર્યા અને પીપળા હેઠળની બાળક ઘનશ્યામને લાવીને એ ભક્તિ માતાના ખોળાની અંદર મૂકી દે છે. એટલે આ માતાના આનંદનો તો પાર ન રહ્યો, અને હનુમાનજીને તે આનંદનો પાર ન રહ્યો, કારણ કે ભક્તિ માતાના ખોળાની અંદર એ પોતે ઘનશ્યામ પ્રભુ સૂવે છે અને ખરેખર એ ભક્તિભાવપૂર્વક એ પ્રણામ પણ કરે છે. તો આવી રીતે એ ઘનશ્યામ પ્રભુએ એ ત્યારે પોતે કોટરા નામની રાક્ષસીને પણ એ ત્યારે મેથી પાક ચખાડ્યો હતો. આમ તો છે ને વેર ભાવે પણ ભગવાનના દર્શન એ થાય ને, તો એ ભગવાન એવા દયાળુ છે, કૃપાળુ છે કે એનો પણ મોક્ષ કરે છે. હવે જો રાક્ષસીઓ બીને પાછી ભાગી ગઈ, પણ એ જોઈને આ કાલિદત્તના ગુસ્સાને પાર ન રહ્યો. એટલે એને કોટરાને હુકમ કર્યો કે એ બાળકને હણી નાખ, નહીં તો હું તને હણી નાખીશ. જ્યારે રાક્ષસો હોય ને, જ્યારે રાક્ષસ વૃત્તિ હોય ને, એ વૃત્તિવાળા માણસો એ જે સ્વાભાવિક રીતે પોતાના અંગત સગાવાલા હોય ને, એની પ્રત્યે પણ પોતે દયાભાવ નથી રાખતા. અને જો આપણને રાવણ પણ એ જ ઉદાહરણમાં આવે છે, દુર્યોધન પણ આ જ તે શ્રેણીની અંદર આવે છે. એટલે હવે કોટડા પાસે તો કોઈ ઓપ્શન હતો જ નહીં. એટલે હવે પાછી કોટરા બાળક ઘનશ્યામ પાસે આવે છે. હવે શા માટે આવે છે? હવે મારવા માટે. પણ એ વખતે ધર્મદેવના ઘરમાં એ પગ દેવાની એની હિંમત કાંઈ ચાલી નહીં, અને જ્યાં પગ દેતા જ તેનું દેહ બળી ગયું, અને પોતે ચીસ પાડી ઉઠી કે બાપરે, હું દાજી મરું છું. પણ પાછા જવાય તોય મોત, કારણ કે સામે કાલિદત્તે પણ કહ્યું હતું ગુસ્સાથી કે જો તું એને નહીં મારીને તો હું તને મારી નાખીશ. એટલે કોટરાએ વિચાર કર્યો કે કાલિદત્તના હાથે મરવા કરતાં અહીંયા ભગવાનના હાથે મરવું સારું. એટલે હિંમત કરીને એકદમ ઠેકડો માર્યો ધર્મદેવના ઘરમાં. અને જ્યાં બાળક ઘનશ્યામનું જ્યાં પારણું હતું ને, ત્યાં જ તે ઓરડામાં એને દાખલ થઈને, એટલે ત્યાં એના અંગે અંગમાં આગ ઉઠી ગઈ. એનું રોમે રોમ સળગી ઉઠ્યું અને કહ્યું કે હું બળું છું રે, બળું છું, કોઈ મને બચાવો. આવી ચીસો પાડવા લાગ્યા. હવે જો ભગવાનનો જેને દ્રોહ કરે એને કોણ બચાવે? જો ભગવાનના ભક્તનો પણ દ્રોહ ક્યારેય કરવો નહીં,
કારણ કે ભગવાનને ગમતી વાત જ નથી. કારણ કે ભગવાન કેવા છે? ભક્ત વત્સલ છે. એમના ભક્તોની એ રક્ષા કરે જ છે. અને જો તમે ભક્તનો તમે કોઈ પણ પ્રકારે મન, કર્મ, વચને કે અભાવ અવગુણ પણ લ્યો ને તો એ ભગવાનને ગમતી વાત નથી. અને બચાવવાની તો તાકાત અહીંયા ઈ કોણ હોય? કોટરાને. એટલે કોટરા તો બળતી જલતી કાલિદત્તના પગ આગળ જઈને પડી અને કાલિદત્તની બધી વિદ્યા બધી નકામી ગઈ. એટલે કોટરાને કાંઈ બચાવી કાંઈ શક્યો નહીં. કોટરા હતો એ પોતે મરી જાય છે. પણ મરતી વખતે છે ને પારણામાં પોઢેલા ભગવાનની છબી એના ચિત્તમાં રહી ગઈ. જો ચિત્તની અંદર એ વૃત્તિ એની છેલ્લે છબી ભગવાનની રહી ગઈ ને એટલે વેર ભાવે પણ એને ભગવાનના દર્શન થયા. એટલે ભગવાનની એના ઉપર દયા થઈ. એક નાનકડા પુણ્ય કર્મમાં એના તમામ પાપ બળી ગયા, ભગવાને બાળ નાખ્યા, એનો ઉદ્ધાર પણ થઈ ગયો. તો જો ભગવાન આવા દયાળુ છે. પણ જો એક વાત યાદ રાખવી કે આપણે કુકર્મો જાણી જોઈને કરવા નથી. કારણ કે એ કર્મો તમારા રહ્યા ને એ કર્મોનો હિસાબ દેવો પડશે. કારણ કે કર્મની ગતિ છે ન્યારી. એ કર્મની ગતિ કેવી છે? ન્યારી છે. એ દરેકને કર્મ લાગે જ છે. તમે જુઓ કે આપણને હસ્તિનાપુરના એ ધૃતરાષ્ટ્ર હવે પોતે 101 જન્મ પૂર્વે જે એને કૃત્ય કરેલું હતું, જે પક્ષીઓને એને જે મારેલા હતા, તો એના લીધે એ પોતે આંધળો બન્યો 100 જન્મ પછી. અને એના પુત્રો 100 મૃત્યુ પામે છે. એ પોતે જીવે પણ એના પુત્રો મરી જાય છે. તો જો એ ભગવાન તો એ કર્મનો સિદ્ધાંત પ્રમાણે સારા કામનું સારું ફળ, ખરાબ કામનું ખરાબ ફળ, કર્મ તણો સિદ્ધાંત સનાતન, કર્મ તણો સિદ્ધાંત પણ સનાતન, જેવું વાવો તેવું લણો એના જેવી વાત, કર્મ તણો સિદ્ધાંત સનાતન, કર્મ તણો સિદ્ધાંત સનાતન. તમે જેવું વાવશો ને એવું તમારે ભોગવવું પડશે. તમે જમીનની અંદર જો તમે ઘઉં વાવશો ને તો ઘઉં જ ઉગશે. પછી તમે જો બાવળિયા વાવશો ને તો બાવળિયા જ ઉગશો. એ બાવળિયા તમારે ઉગ્યા અને તમે અપેક્ષા રાખી કે નહીં મેં તો બધી પ્રકારની મહેનત કરી, પણ આ આંબા કેમ, કેરીઓ કેમ ન આવી, ઘઉં કેમ ન આવ્યા? નહીં આવે. કારણ કે તમે વાવ્યું છે જ કાંઈક અલગ. તમે જેવું વાવશો ને એવું તમારે ફળ ભોગવવું પડશે. જો એકવાર તો છે ને ધર્મદેવ અને ભક્તિ માતા છે ને બાળક ઘનશ્યામ લઈને પોતે બેઠા હતા. ત્યાં જ ધર્મદેવને વિચાર આવ્યો કે આ મુનિ મહારાજે કહ્યું હતું કે જગતમાં ખંડે ખંડે આ બાળકનો જય જયકાર થશે, તો આ જય જયકાર શેણે કરીને થશે? અને જગતમાં તો 3 દિગ્વિજય થાય છે. જો દરેક માતા પિતાની એક અપેક્ષા હોય છે કે પોતાનો બાળક એક સારા એક કક્ષા સુધી પહોંચી શકે, સારા સ્થાન ઉપર પોતે વિરાજિત થાય, એક સફળતાના શિખરો સુધી પહોંચે, સારી નોકરી મળે, સારો ધંધો કરે, સારો વ્યવસાય કરે. આ દરેક માતા પિતાની અપેક્ષા હોય છે પોતાના સંતાન પ્રત્યેની. પરંતુ જો પોતાના બાળકને સાચો રસ્તો ન બતાવવામાં આવે ને તો એ રસ્તાએ એ પોતે આગળ વધી નથી શકતો. એનું તમારે ડગલે ડગલે પગલે એનું ધ્યાન રાખવું જ પડશે. એ પોતે વધારે ફોન જોતો હશે કે રમતો હશે કે એનામાં એ કુસંસ્કારો હશે ને તો આ કુસંસ્કારોથી એને બચાવવો પડશે, એને વારવો પડશે, એને ટોકવો પડશે, વઢવો પડશે. અને એનાથી જે ભૂલ થાય છે ભૂલને એક સુધારવાનો પ્રયત્ન કરવો પડશે. કારણ કે જો આપણે સાચા માતા પિતા હોય ને અને જો આદર્શ માતા પિતા બનવું હોય તો આપણી આ પવિત્ર ફરજ છે. અને આ ભક્તિ માતા અને ધર્મદેવને પણ એ ઈચ્છા થઈ, ઉત્કંઠા થઈ કે મારે આ ઘનશ્યામ પોતે એ મોટો થઈને કઈ રીતે કયા વિભાગની અંદર એ પોતે જય જયકાર કરશે. અને ધર્મદેવ તો પોતે બધું જાણકાર હતા. એટલે એમને તો મનની અંદર હતું કે જો 3 રીતે આ દુનિયાની અંદર દિગ્વિજય થાય છે. એક તો શસ્ત્રથી દિગ્વિજય થાય, એક ધનથી દિગ્વિજય થાય અને એક જ્ઞાનથી દિગ્વિજય થાય. અને રાજાઓ તો શસ્ત્રથી વિજય થાય છે. જે શાહ સોદાગરો હોય, જે શેઠો હોય એ તો ધનથી વિજય થાય છે. અને જે સંત મહાત્માઓ હોય તો એ તો જ્ઞાન વિદ્યાથી વિજય થાય છે. તો આ બાળક શા વડે વિજય થશે ને એ અમારે જાણવું છે. અને એ જાણવા માટે એ ધર્મદેવે એક યોજના કરી. એમણે એક પાટલો આણ્યો અને એના ઉપર છે ને 3 ચીજો ગોઠવીને મૂકી. એક તો છરી, એક સોના મોહર ને એક ગ્રંથ.
અને એ ગ્રંથ એટલે ભગવદ્ ગીતા. એટલે છરી રહીને એ શસ્ત્રનું પ્રતીક. સોના મોહર જો સિલેક્ટ કરે ઘનશ્યામ તો એ ધન સંપત્તિનું પ્રતીક. અને જો શ્રીમદ ભગવદ્ ગીતા સિલેક્ટ કરે તો એ વિદ્યા કહેતા કે જ્ઞાનનું પ્રતીક. પછી તો એમને બાળ ઘનશ્યામને પાટલા આગળ આણ્યો અને બાળક તો પાટલા ઉપર ચીજો જોઈ અને બધી સામે રીતે બાળકો જોજો તમે ચકમકતી આમ ચીજ વસ્તુ હોય ને એ લેવા માટે લલચાય છે, પણ આ બાળકે તો સોના સામે જોયું નહીં, શસ્ત્ર સામે ન જોયું. એને એના નાનકડા હાથના એક ગીતાનો ગુટકો પોતે ઉપાડે છે અને ઉપાડ્યો ને પાછો ઉઘાડ્યો અને આમ જાણે વાંચતા હોય ને એ રીતે ઉઘાડેલા પાના ઉપર આંગળી મૂકીને નજર ઠેરવીને જોયું. હવે ધર્મદેવ તો પોતે એક મહાવિદ્વાન હતા. એમની વિદ્વતા છેક કાશી સુધી એ પોતે પ્રંકાતી હતી. એટલે એમને છે ને કુતૂહલથી આ બાળકને ઉઘાડેલું પાનું જોયું અને એમના આશ્ચર્યનો પાર ન રહ્યો, કારણ કે એ પાના પર એ ભગવાનની વાણી હતી. અને એ વાણીના શબ્દો કેવા હતા કે જ્યારે જ્યારે છે ને એ દરિદ્રીને ધર્મની ગ્લાનિ થાય છે ને અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે હું સર્જુ મને સાધુને રક્ષવા કાજે હણવા કાજ દુષ્ટને એ ધર્મની સ્થાપના કાજે જન્મું છું હું યુગે યુગે. અને ધર્મદેવ ભક્તિ માતા પોતે વિસ્મયથી બાળ ઘનશ્યામની પણ સામે જોઈ રહ્યા અને બાળકે તો એક મધુર સ્મિત કર્યું અને સ્મિતમાં ધર્મદેવ ભક્તિ માતા આસપાસનું બધું ભાન ભૂલી ગયા. વર્તમાન ભૂત ભવિષ્ય એ ત્રણેય કાળને ભૂલી ગયા અને ચારેય કોર બસ એમને માત્ર બાળ ઘનશ્યામનું જ સ્મિત દેખાય. એટલે એ સમજી ગયા કે ત્રણેય લોકને જીતનારું આ સ્મિત છે અને આ સ્મિતનો જગતમાં જય જયકાર થશે અને આ સ્મિત રહ્યુંને એ દુષ્ટ દુર્જનોએ નાશ કરી દેશે અને સાધુ સંતોની રક્ષા કરશે અને જગતમાં ધર્મની સ્થાપના પણ કરશે. અને આજે આપણે અનુભવીએ છીએ કે આજે એ સ્વામિનારાયણ સંપ્રદાય આજે દેશ વિદેશોની અંદર એ પોતે વધી રહ્યો છે. તો એનું મુખ્ય કોઈ કારણ હોય તો એ ધર્મનું સ્થાપન. એક એવા શુદ્ધ એક આહાર શુદ્ધિ હોય કે પછી એક વિચાર શુદ્ધિ હોય, આત્મશુદ્ધિ હોય, દેહ શુદ્ધિ હોય, આ બધી શુદ્ધિઓ દિવસે ને દિવસે વધતી જાય છે. તો જો આ ભગવાનનો એક પ્રકારનો ચમત્કાર જ ગણી શકાય, કારણ કે એમને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે, એવા નિયમ ધર્મયુક્ત જીવન જીવ્યું છે. એટલે તે તમે જો શિક્ષાપત્રી આપી, વચનામૃતની ભેટ આપી, અરે એવો આપણને શુદ્ધ સંપ્રદાયની ભેટ આપી કે જેથી આપણે ભગવાનનું ભજન સારી રીતે કરી શકીએ. તો જો આ એમની એક મુખ્ય કરુણા ગણી શકાય. હવે ઘનશ્યામ પ્રભુ તો દિવસે ને દિવસે ધીમે ધીમે મોટા થતા જાય છે, પણ જે નાના બાળકો હોય છે ને એને પણ ઘનશ્યામ પર બહુ પ્રેમ, કારણ કે રોજ બાળકો ભેગા થઈને છે ને ઘનશ્યામને રમાડવા આવે અને ઘનશ્યામ બાળકોને જોઈને ખીલખીલ કસે તે પાછો બાળકો કૂદી કૂદીને કે એ આ મને ઓળખે છે. તો કોઈ વાર બાળકો છે ને દોડતા એની પાસે આવીને એને પગે છે ને ગલી પચી કરે અને ગાલ પર હળવેથી આમ ટપલી મારે તો બાળક તો ઘનશ્યામ તો ખીલખીલ હસી પડે. એટલે બાળકોનો આનંદનો તો પાર ન રહે. એકબીજાની સામે જોઈને શું કે જોયું ને મને ઓળખે છે. એટલે એકવાર છે ને નાનકડા ઘનશ્યામને લઈને બધા બાળકો છે ને ગામ બહાર રમવા માટે નીકળ્યા અને ત્યાં એક આંબો હતો અને ઘનશ્યામને તો આંબા નીચે એ છાયડા એ સુવાડીને બધા સંતા કુકડી રમવા લાગ્યા. બાજુ તો રમત એવી બરાબર રંગમાં આવીને એટલે બાળકો બધા છે ને ઘનશ્યામ પ્રભુને ભૂલી જાય છે અને ઘનશ્યામ તો શાંતિથી પોતે ઝાડ નીચે સૂતા હોય છે. પણ ઓલો પેલો જે દુષ્ટ કાલિદત્ત હતો ને એ હજી એની દુષ્ટતા ભૂલ્યો નહોતો અને એ કોટરાના બળી મુખ્ય મુવા અને કેટલી વાર બીજી રાક્ષસોને હુકમ કર્યો હતો કે ઘનશ્યામને એ મારી નાખે, પણ રાક્ષસીઓ એવી બી ગઈ હતી ને કોઈ એ કામ કરવા માટે તૈયાર નહોતી થઈ. અને છેવટે કાલિદત્તે પોતે તૈયાર થયો અને કીધું કે હું એ બાળકને છે ને ચાંચડની પેઠે આમ ચોળી નાખીશ. આટલો તો એને અહંકાર હતો. એટલે ત્યારથી ઘનશ્યામને મારવાનો લાગતો શોધતો જ હતો, પણ ધર્મદેવના તે ઉમરામાં પગ મૂકતા એ તો પાસ બીતો હતો, કારણ કે કોટરા સાથે થયું ને એને બધું જાણતો હતો. એટલે ઘનશ્યામ તો ક્યાંક એકલો હાથ આવી જાય ને એની એ પોતે રાહ જોતો હતો ને આજે એને લાગ મળી ગયો. અને છોકરાઓ તો એમની રમતની અંદર મશગુલ હતા. હવે ઘનશ્યામ તો એકલો છે ને આંબા નીચે પોતે સૂતેલા. તે કાલિદત્ત કહે કે હું તો આજે તને આવી બન્યું છે તારું. અને કાલિદત્ત તો પોતે મંત્ર તંત્ર અને જાદુ વિદ્યા ભણેલો હતો. એટલે ચારેય બાજુ ઘોર અંધકાર કરી દીધો. એવો વવાણટોળ શરૂ કરી દીધો કે ઘનશ્યામ વાળા જે આંબાના ડાળા હતા ને એ કડર ભૂસ કરતા તૂટીને નીચે પડ્યા
અને કાલિદત્તને થયું કે આ ઘનશ્યામ તો આ ડાળા નીચે પોતે કચડાઈને મરી ગયો હશે. અને હરખ પદુડો થઈને એ પોતે કચડાયેલા ઘનશ્યામને જોવા ગયો અને ત્યાં જ એને ખબર પડી કે આ ઘનશ્યામને તો કાંઈ નથી થયું. અને તે પોતે એવા લહેરથી હસતા હતા. આ જોઈને તો કાલિદત્તને વધુ ક્રોધ ભરાઈ ગયો. એટલે એક મોટું ડાળું લઈને છે ને ઘનશ્યામને મારવા દોડે છે. પણ આ શું, એકાએક એને આ શું થઈ ગયું? એના અંગે અંગ પર કોઈ આમ અંગારો ચાપી દીધો હોય ને, રોમે રોમની અંદર જાણે એમ આગ લાગી ગઈ હોય ને, આવો એને અનુભવ થયો. હવે દુષ્ટને તો જો દુષ્ટ કર્મોમાંથી પાછા હટવાની આ એક ચેતવણી ભગવાન આપે જ છે. જો ભગવાન રામે, ભગવાન શ્રી કૃષ્ણએ પણ અને શ્રી કૃષ્ણ ભગવાને એ કંસને પણ ચેતવણી આપેલી હતી. અને દુર્યોધન હોય કે એ કૌરવો હોય એ બધાને પણ વિષ્ટિકાર તરીકે ત્યાં ગયા હતા સમાધાન માટે. પણ દુષ્ટો હોય ને એ પોતાના મગજની અંદર એવા ફરેલા હોય ને કે ચેતવણી પણ સાંભળતા નથી. પણ આ પોતે કાલિદત્ત પણ કાંઈ સાંભળતો નથી. જો રામ ભગવાને પણ એ ચેતવણી આપેલી જ હતી, અંગતને મોકલ્યો હતો, લંકા પહોંચી ગયા કે શરણાગતિ સ્વીકાર લે તો કાંઈ પણ પ્રકારનું આપણે યુદ્ધ કરવું નથી. પણ નથી લોકો સમજતા. જો રાવણ મરી નથી ગયા, કંસ મરી નથી ગયા, દુર્યોધનો મરી નથી ગયા, હજી પણ જીવે છે. આપણામાં પણ એવો અહંકારી સ્વભાવ હોય ને તો આપણે રાવણ કે દુર્યોધન જેવા જ છીએ. કારણ કે રાવણમાં એ જ હતું, આપણામાં એ જ છે. તો પછી એનામાં આપણામાં શું ફેર? હા, તમે એમ કહી શકો કે સોનાની લંકા એની પાસે હતી, આપણી પાસે નથી. એ તો ધન બન, બાકી તો જો મનથી તો આપણે રાવણ જેવા જ થયા ને. એ જ પ્રકારના પ્રશ્નો આપણા જીવનમાં આવવાના જ છે ને. અને જો ઘનશ્યામને મારવા માટે આ કાલિદત્ત પોતે આગળ વધે છે અને હોઠ પીસીને આગળ વધ્યો અને એકાએક એવો આંધળો ભીત થઈ ગયો ને કે ઘનશ્યામ બદલે એ જ સીધા આંબાના ઝાડ ઉપર એ થડની સામે ભટકાઈ ગયો. અને જે એને બધું ઊભું કર્યું હતું ને એ જ એને મારી નાખ્યો. અને જોરથી ભટકાણ, એવું માથું ફૂટી ગયું, આંખોય ફૂટી ગઈ, આમ એનું નાકય છૂંદાઈ ગયું, ચીસ પડી ગઈ બાપરે. અને એવામાં તે એ જબરો વંટોળિયો આવ્યો ને વંટોળિયામાં કોઈએ જાણે આમ કાલિદત્તને આમ ટાંટિયા ઝાલીને ઊંચો કર્યો હોય ને, જેમ ધોબી હોય ને લુગડા ધોવે ને, એમ એ ઝાડના થડ સાથે છે ને ફરી ફરીને પાછો એ પોતે પછડાયો. અને કાલિદત્ત પોતે મૃત્યુ પામે છે અને મળદું થઈને આંબા હેઠળ પડ્યો. અને એના જે મંત્ર તંત્ર હતા ને એ બધાએ જાદુ એ નકામા ગયા. અને પછી તો વાદળા વિખરાયા અને આકાશમાંથી આથમતા એ સૂરજનું પણ અજવાળું ધરતી ઉપર ઉતર્યું. હવે આ સંતા કુકડી તો રમતા છોકરાઓએ તો અત્યાર સુધી આ વાવંટોળ ને બીને આડાવાળા બધા સંતાઈ ગયા. પણ એને બહાર આવ્યા અને આંબા નીચે ભેગા થયા ને ત્યાં ઘનશ્યામનું શું થયું હશે ને એ બધાને ચિંતા હતી. પણ આવીને જોઈએ ને તો ઘનશ્યામને બસ જેમ સૂતેલા હતા એમ બસ પોતે મધુરું સ્મિત કરતા કરતા એ પોતે એમનેમ સૂતેલા જ હતા. અને એ બધા બાળકોને પણ એ ઘનશ્યામ એ પોતે કંઈક વિશિષ્ટ રીતે અસાધારણ વ્યક્તિત્વ, ચમત્કાર એમને પણ લાગ્યો. અને એટલામાં તે ધર્મદેવ અને એમના બધા જે સગાવાલા હતા એ ઘનશ્યામને શોધવા માટે નીકળે છે ને ત્યાં આવી પહોંચ્યા. તે ઘનશ્યામને શોધવા છે ને આખું ગામ એમને માથે કર્યું. અને છેવટે અહીંયા એમનો પત્તો લાગી ગયો. તો ઘનશ્યામને જોઈને ધર્મદેવ એમને ઉચકીને છાતી વેચ આપ્યા. અને કાલિદત્ત ઉપર બધાએ નજર પડી, કારણ કે એવો વિકરાળ હતો ને, અને મરેલો જાણવાય છતાં બધા બી ગયા હતા. તો આવા વિકરાળ કાલિદત્તને કોણે માર્યો એ બધા પછી સમજી ગયા એ ઘનશ્યામ પ્રભુનું જ કાર્ય હતું. જો ઘનશ્યામ પ્રભુએ આવા કોટરા હોય કે પછી આ કાલિદત્ત હોય કે પછી માછીમારની એ જે માછલીઓ હતી જે એને પકડી તે સજીવનો પણ કરેલી છે, પરંતુ આમનો મુખ્ય ઉદ્દેશ સ્વામિનારાયણ ભગવાનનો એક છે. અને એ ઉદ્દેશ શું કે તમારામાં રહેલા કામ ક્રોધાદિક સ્વભાવો, તમારામાં રહેલી એ આસક્તિઓ, એ તમે જે ખોટી દિશા ઉપર જે કાર્ય કરો છો ને એ ન થાય ને એના માટે સાચો રસ્તો એ ઘનશ્યામ પ્રભુનો મુખ્ય ઉદ્દેશ હતો. જો આ ઘનશ્યામ પ્રભુ સ્વામિનારાયણ ભગવાનનું જે પ્રાગટ્ય થયું ને એ રાક્ષસોનો સંહાર કરવા માટે નથી થયું. જો આમ તો ભગવાન રામ જોઈએ ને તો એમનો અવતાર શા માટે થયો? રાવણ મુખ્ય ઉદ્દેશ હતો. શ્રી કૃષ્ણ ભગવાનનો તો કંસ અને આપણે ગણી શકીએ કે પાંડવ પક્ષની અંદર એમને સાથે રહેવાનું અને પોતે એ વિજય એમને કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો મુખ્ય ઉદ્દેશ આવા કોઈ રાક્ષસોનો સંહાર કરવાનો નહોતો, પણ એવો એક એકાંતિક ધર્મ
એનું એક સ્થાપન થાય કે જેમાં ધર્મ હોય, જેમાં અર્થ, જેમ આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કેવી છીએ, એમ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે એકાંતિક ધર્મના 4 અંગો છે કે દરેક મનુષ્યોની અંદર, મુમુક્ષુઓની અંદર એક ધર્મવાળું જીવન બને. જો ધર્મવાળું જીવન બનવાથી આપણા જીવનની અંદર ઘણી બધી વખત લાંબા ગાળે ફાયદાઓ થતા જોવા મળે છે. જો આપણે સૌ કોઈએ અક્ષરધામમાં જવું છે, આપણે સૌ કોઈએ એવી એકાંતિક સ્થિતિને પામવું છે, તો એકાંતિક સ્થિતિ એમનામ પમાશે નહીં. એના માટે જરૂરી શું છે? એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરીએ. ખરેખર એ આપણે એક મોક્ષનો જો ચતુર્માર્ગ હોય ને, તો આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જ છે. કારણ કે જો ભગવાન સ્વામિનારાયણે, એ ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો, જેમાં ભાગવત પણ કહે છે કે દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે. અને આ મનુષ્ય દેહ એ શા માટે આપણને આપ્યો છે જીવને? કે એ પરમાત્માની પ્રાપ્તિ સુધી આપણું એક જ લક્ષ્ય હોવું પડે. અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે એ શાસ્ત્રોએ આપણને આ 4 મુખ્ય આધાર બતાવ્યા છે. અને આ સ્વામિનારાયણ ભગવાન એકાંતિક ધર્મના સ્થાપનમાં પણ એ આ 4 મુદ્દા છે. કારણ કે ધર્મ એ માત્ર રીતિ રિવાજ નથી. એ ધર્મ એટલે શું? યોગ્ય વર્તન, એ સદાચાર, એ નિયમિત જીવન. એટલે તમે જુઓ સ્વામિનારાયણ ભગવાને જે ઉપદેશો આપ્યા ને, આ બધાય ઉપદેશોની અંદર એ આ સદાચાર હશે. એક કેવું વર્તન કરવાનું છે, કેવું આપણે નિયમિત જીવન જીવવાનું છે. પણ જો શાસ્ત્ર પણ એટલે જ કહે છે ને કે ધારયતિ ઇતિ ધર્મ, કે જે જીવને ધારણ કરે, સાચવે, સંભાળે ને, એને ધર્મ કહેવાય. જો આપણા જીવનની અંદર સત્યતા હોવી પડે, અહિંસા પરમ ધર્મ, એ પરોપકારની ભાવના હોય, નિયમ, વ્રત પાળવા, આ બધું ધર્મના સ્વરૂપો છે. અને જો ધર્મ વગર જીવન ત્રુની અશાંત બની જાય છે. જેના જીવનની અંદર ધર્મ છે ને, એ જ ખરેખર એ ધર્મના લીધે એને શાંતિનો અનુભવ થાય છે. બીજો મુદ્દો એ સ્વામિનારાયણ ભગવાને કહ્યો છે જ્ઞાન. કારણ કે ધર્મ પછી પાછું આવશ્યક છે જ્ઞાન. કારણ કે જ્ઞાન પાછું એ પુસ્તકી માહિતી નહીં. કયું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે? તો આત્માનું સાચું જ્ઞાન. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, એ સત્સંગ દીક્ષાના શ્લોકની અંદર હોય કે શિક્ષાપત્રીની અંદર હોય. અને જો જ્યારે માનવી સમજે ને કે હું દેહ નથી, હું તો આત્મા છું, હું તો સુખરૂપ છું, અને મારો કોઈ આકાર નથી, અને હું તો સુખ જ રૂપ, અને ગમે તેવી પરિસ્થિતિ ન આવે, આ પરિસ્થિતિમાં આત્માને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી થતું. ત્યારે જો એનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. અને જ્ઞાન વગર ભક્તિ અંધ બને. અને જ્ઞાન સાથે ભક્તિ કેવી બને? દિવ્ય બને. તો ભક્તિને દિવ્ય બનાવવા માટે જ્ઞાન જરૂરી છે. જો નોલેજ ઇઝ અ પાવર, આ સ્વાભાવિક રીતે લોકમાં એ આ વાક્ય પ્રચલિત છે. પરંતુ આ ભક્તિ માર્ગની અંદર આપણે આગળ વધવા માટે, ભગવાનના માર્ગમાં આગળ વધવા માટે આ આત્માનું જ્ઞાન કહેતા કે આ જ્ઞાન જરૂરી છે. ત્રીજું સ્વામિનારાયણ ભગવાને જે કીધું વૈરાગ્ય. જો જ્ઞાનથી આવે છે શું? વૈરાગ્ય જ આવે છે ને. કારણ કે વૈરાગ્ય એટલે શું? દુનિયા છોડવી નહીં, દુનિયામાં રહીને પણ આસક્તિ છોડવી ને, એને વૈરાગ્ય કહેવાય. તમે ભલે ગમે તેટલી તમારી પાસે સંપત્તિ હોય, ધન હોય, પરંતુ જો તમારામાં આસક્તિ હશે ને, તો એ ધનમાં તમે લોભાઈ ગયા, તો એ ધનના લીધે પ્રશ્નો થશે. પણ જો અનાસક્ત રહ્યા ને તો વાંધો નહીં આવે. કારણ કે જો આ બધું ધન ને, માન ને, પ્રતિષ્ઠાન, સુખ બધું રહ્યું ને, એ બધું ક્ષણિક છે અને ક્ષણભંગુર છે. એ કાયમ માટે સાથે નથી આવવાનું. અને આ સમજણ જે દિવસે દિલમાં બેસી જાય ને, એ દિવસે વૈરાગ્ય જન્મે છે. અને શાસ્ત્ર એટલે જ કહે છે ને કે વિષય સુખ અંતે કેવું છે? દુઃખનું કારણ જ છે. ગમે એટલા વિષયો તમે ભોગવશો, આ જીવ ક્યારેય તૃપ્ત થયો નથી, થાશે પણ નહીં, અને કોઈ દિવસ ભવિષ્યમાં પણ નથી થવાનું. એટલે ગમે ત્યારે એ વિષયોમાંથી એ આપણે બહાર આવવું જ પડશે, અનાસક્ત થવું જ પડશે. અને ચોથો મુદ્દો શું છે? અને એ છે સંતે સર્વોપરી છે ભક્તિ. કારણ કે ભક્તિ એટલે શું? ભગવાન સાથેનો એક પ્રેમપૂર્ણ સંબંધ. ડરથી નહીં, કોઈ લાલચથી નહીં, પરંતુ પ્રેમથી કરેલી ઉપાસના. અને એ ઉપાસના રહે એ ભક્તિની અંદર આપણે નામ સ્મરણ કરીએ. નામ સ્મરણ સાથે સાથે આપણે કીર્તન કરીએ, પ્રાર્થના કરીએ, સેવા કરીએ. અને જો જ્યાં ભક્તિ હોય ને ત્યાં ભગવાન આપોઆપ પ્રગટ થાય જ છે.
અને ભક્તિએ કરીને જ ભગવાન વશ થાય છે. પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી નારાયણ સાથે યુદ્ધ કર્યું, ભગવાન સાથે, પણ ભગવાન ન જીતાણ્યા. પરંતુ છેલ્લે થાકી જાય છે, પોતે મરવા માટે તૈયાર થઈ જાય છે. પણ ભગવાને કીધું કે હું ભક્તિએ કરીને વશ થાઉં છું, યુદ્ધે કરીને નથી હું જીતાતો. અને 6 માસની અંદર એ ભગવાન જીતાય પણ જાય. તો જો ધર્મ એ જીવનને શુદ્ધ કરે, જ્ઞાન એ દ્રષ્ટિ આપણને આપે છે, વૈરાગ્યરૂને બંધન તોડે છે, અને ભક્તિરૂની ભગવાન સુધી આપણને લઈ જાય છે. અને જો આ ચારેય સાથે હોય ને તો જ જીવન સફળ બને છે. અને આ જ મુખ્ય મુદ્દો એ સ્વામિનારાયણ ભગવાનને આપણે કીધેલો છે, અને આ જ એમનું મુખ્ય કાર્ય છે. અને એ માટે જ તેમનું પ્રાગટ્ય છે, કારણ કે એમને જીવોને એ આત્યંતિક કલ્યાણ કરવા માટે બ્રહ્મરૂપ કરવા છે. અને બ્રહ્મરૂપ ક્યારે થશે કે જ્યારે એ આપણે આવું સાચું જ્ઞાન, એ સાચો એકાંતિક ધર્મના અંગો સિદ્ધ કરીશું ને ત્યારે આપણે બ્રહ્મરૂપ થઈ જશું. આપણે એક છેલ્લો પ્રસંગ જોઈએ કે અહીંયા ઘનશ્યામ ને તહી ઘનશ્યામ, આ પ્રસંગ આપણે સાંભળ્યો હશે, પરંતુ આજે આપણે થોડુંક વિસ્તૃતીકરણ કરીએ અને એ ભગવાને બાળપણની અંદર કેવી લીલા કરી એ આપણે જોઈએ. છપૈયાની અંદર તો હવે છે ને અસુરોનો ત્રાસ તો વધતો હતો, એટલે ધર્મદેવ ભક્તિ માતાએ નક્કી કર્યું કે હવે આપણે અહીંયા નથી રહેવું, હવે આપણે અયોધ્યા વહી જઈએ. તો એમ કરતા ઘનશ્યામ તો 5 વર્ષના થયા, એટલે પિતા ધર્મદેવે એમને વિદ્યા ભણાવવા માંડી. અને પાટી ઉપર છે ને ઓમ લખીને એમને ઘનશ્યામની ઘૂંટવાનું કીધું. હવે એકવાર ઓમ બોલીને અક્ષર ઘૂંટ્યો અને નભો મંડળ પ્રત્યક્ષ, પછી તો ઓમ ઓમની અતૂટ આમ ધારા પોતી ચાલી અને એક અનંત સૃષ્ટિ પ્રત્યક્ષ થતી ચાલી. એટલે પિતા ધર્મદેવ તો આ છે ને બધું સ્તબ્ધ બની ગયા, કારણ કે આ એમના પુત્રની અદ્ભુત શક્તિ જોઈને પોતે એક આશ્ચર્યચકિત થઈ ગયા કે આને પુત્ર કેવો કે આને વિદ્યાર્થી કેવો, કે પછી આ સૃષ્ટિઓનો કરતા છે કે વિદ્યાર્થીઓમાં વિદ્યાનો માલિક છે. કારણ કે જો વિદ્યા પણ એ ભગવાન થકી જ આપણે એ મેળવી શકીએ છીએ. અને આ ઘનશ્યામ પ્રભુનો આ ચમત્કાર જોયો. પણ જો મનુષ્ય દેહ ધર્યો હતો, એટલે ભણવા બેસે છે, મન દઈને ભણે છે, અને વચમાં તો પિતાની શંકાઓ પણ પૂછે છે, પિતા શંકાઓનો ખુલાસોય કરે છે. અને એ સાંભળીને ઘનશ્યામ તો કોઈક વાર માથું હલાવીને એનો સ્વીકારય કરે, તો કોઈક વાર ખાલી હશે. અને એનો હેતુ શું હતો કે જાણતા હશે, એ વખત આવ્યો જ તે પોતે એવી રીતે વાત કરે. અને પિતા તો પાછા મહાવિદ્વાન, અને એમને પુત્રને શાસ્ત્ર, પુરાણ, જ્યોતિષ, કાવ્ય, વ્યાકરણનો બધો અભ્યાસ કરાવ્યો. અને ઘનશ્યામની તો ભણવાની પાછી જિજ્ઞાસા એવી, તાલાવેલી એવી. જો વિદ્યાર્થીનું જો પાયાનું લક્ષણ હોય ને તો જિજ્ઞાસુ વૃત્તિ, જેનામાં જિજ્ઞાસુ વૃત્તિ છે ને એ જ વિદ્યાર્થી પોતે આગળ જતા કોઈ પણ ક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકે છે. અને આ જ તાલાવેલી ઘનશ્યામ પ્રભુના જીવનની અંદર હતું. એટલે એકવાર જે ભણ્યા હોય ને પછી એનું જ થઈ ગયું. વિદ્યાનું દાન ગુરુએ દીધું અને શિષ્ય લીધું એટલે તો પછી એ શિષ્યનું જ થયું ને. તો આમ વિદ્યાર્થીઓએ વિદ્યા કેવી રીતે લેવી ને એ પણ ઘનશ્યામ પ્રભુ આપણને એ શીખવાડે છે. એક બાજુ તો વિદ્યાભ્યાસ ચાલે અને આખાને આખા શાસ્ત્ર પાઠો ઘનશ્યામને પાછા કંઠસ્થ, અને બીજી બાજુ પિતા એમના પૂજાપાઠ કરે. એટલે ત્યારે ઘનશ્યામ છે ને એમની જોડે પૂજાપાઠ કરવા બેસે. એટલે પિતા મોટા ભાઈ રામ પ્રતાપભાઈની જોડે અયોધ્યાની સરયુ નદીમાં સ્નાન કરવા જાય, અને નદીમાં કાચબાઓને ચણા મમરા ખવડાવે, રમત પાછા નિહાળે. પછી કાચબાઓને એમના નામ પણ પાડેલા ઘનશ્યામ પ્રભુએ. એટલે નામ દે ને એટલે હાંક મારે એટલે કાચબો તરત પાણીમાં ડોકી બહાર કાઢે. તો આવો તો એ ચમત્કાર કરતા. હવે અયોધ્યામાં તો અસંખ્ય મંદિરો, એમાંથી એકેય ઘનશ્યામનું અજાણ્યું નહીં. કારણ કે એમાંય રામજી મંદિર અને હનુમાન ગઢી પરનું, અને જે હનુમાન મંદિર તો એમના ખાસ પ્રિય મંદિરો હતો. એટલે કોઈ વાર તો કલાકો સુધી ત્યાં બેસે ને કથા બધું સાંભળે. તો એક વાર છે ને આ ઘનશ્યામ પોતે હનુમાન ગઢીમાં એક હનુમાન મંદિરમાં રામાયણની કથા સાંભળવા બેઠા. આવું કથામાં ક્યારે રાત પડી ગઈ ને કોઈ એને ખબર ન રહી. અને કથામાં તો એટલા બધા રસના તરબોળ થઈ ગયા કે બેસી ગયા. તો જો વ્યક્તિના જીવનની અંદર એક કથાની અંદર રસબોળ થવાનું છે. કારણ કે આ કથા રહીને એ કથા જ તે એક અંતર આત્માને, એક જીવને શુદ્ધ અને પવિત્ર કરે છે. અને કથા સાંભળવાથી એ આપણા દરેક વિચારો શમી જાય છે, અને આપણને ભગવાનનું આપણે સુખ મેળવી શકીએ છીએ જો આ કથાનો પ્રતાપ છે.
આ શાસ્ત્રોના શબ્દોની તાકાત છે. અને અહીંયા તે ઘનશ્યામ પ્રભુ રસબોળ થઈ ગયેલા. બીજી તરફ ઘરે એમની શોધખોધ ચાલી હતી, કારણ કે જડે નહીં, આવ્યા નહીં હજી કંઈ. એટલે ભક્તિ માતાએ મોટા જે પુત્ર હતા, આમ તો ઘનશ્યામ પ્રભુને 3 ભાઈ કુલથણ, એમાં પ્રથમ તો રામ પ્રતાપભાઈ એમના મોટા ભાઈ, પછી બીજો નંબર આ ઘનશ્યામ પ્રભુ અને ત્રીજો નંબર ઈચ્છારામભાઈ. એટલે રામ પ્રતાપભાઈએ બોલાવીને કીધું કે આ રોજ તો ઘનશ્યામ સાંજ પહેલા તે ઘેર આવી જાય છે, તો આજે કેમ નો આવ્યો? કારણ કે કોક મંદિરની અંદર જઈને બેઠો હશે, જા તું તેડી લાય. એટલે રામ પ્રતાપભાઈ તો સીધા જ તે હનુમાન ગઢી ઉપર ગયા. તો ત્યાં જઈને જોયું ને તો રામાયણની કથા ચાલતી હતી, અને ઘનશ્યામ તો એક ખૂણે બેસીને પોતે તલ્લીન થઈને સાંભળતો. એટલે રામ પ્રતાપે એની પાસે જઈને છે ને ધીરેથી કહ્યું કે માં બોલાવે છે, ચાલો ઘરે મોડું થઈ ગયું. એટલે ઘનશ્યામે જ કીધું, જુઓ ને મોટા ભાઈ, કથા પૂરી થવાને હવે છે ને બહુ વાર નથી, અને એટલી વારમાં તમે બીજા મંદિરમાં દર્શન કરી આવો ને, કારણ કે રોજનો તમારો નિયમ છે એટલે સચવાઈ જાય. તો વાત સાચી હતી. એટલે રામ પ્રતાપભાઈ તો દરરોજ એમને નિયમ હતો બધા મંદિરની અંદર દર્શન કરવાનો, એટલે એ નિયમ તેમને આજે પાળી ન જ શક્યા. એટલે ઘનશ્યામે કેમ કરીને જાણ્યું એમને કંઈ ખબર ન પડી, પણ મનમાં નવાઈ પામતા પામતા રામ પ્રતાપભાઈ બીજા મંદિરની અંદર જાય છે, અને ત્યાં ભાગવતની કથા ચાલતી હતી. એટલે મંદિરમાં દર્શન કર્યા. એટલે એમને સભામાં દ્રષ્ટિ કરી તો એમની આંખો સ્થિર થઈ ગઈ, કારણ કે સભામાં એક ખૂણે ઘનશ્યામ બેઠા હતા અને પોતે તન્મન થઈ કથા સાંભળતા હતા. એટલે ઘનશ્યામ જ છે ને એની ખાતરી કરવા માટે રામ પ્રતાપભાઈ એની પાસે છે ને પહોંચી ગયા, અને ધીરેથી એને કાનમાં કીધું, ચાલો ઘરે માં બોલાવે છે, રાત્રિ અત્યારે મોડું થઈ ગયું છે. તો ઘનશ્યામ પ્રભુ કહે કે જુઓ ને મોટા ભાઈ, કથા આવે જો પૂરી થવાની બહુ વાર નથી, એટલે તમે બીજા મંદિરે દર્શન કરી આવો, તમ તો તમારો રોજનો નિયમ તો છે જ તે. હવે રામ પ્રતાપભાઈ તો આ સાંભળીને પોતે આભાસ બની જાય, પણ ત્યાં કંઈ બોલતા નથી. એટલે બીજા ત્રીજા મંદિરમાં ગયા, અને ત્યાં જોયું તો શિવ પુરાણની કથા ચાલતી, અને ત્યાંય તે પોતે ગયા, અને પોતે એમની આંખો સ્થિર થઈ ગઈ, કારણ કે ન્યાય એક ખૂણાની અંદર ઘનશ્યામ બેઠો બેઠો તન્મન થઈ આ શિવ પુરાણની કથા સાંભળતા હતા. એટલે રામ પ્રતાપભાઈનો તો આશ્ચર્યનો પાર ન રહ્યો. એટલે એમને ઘનશ્યામની છેક નજીક જઈને કાનમાં કીધું કે ઘેર ચાલો, માં બોલાવે છે, મોડું થઈ ગયું છે. તે ઘનશ્યામ પ્રભુ કે એમ કરો ને મોટા ભાઈ, તમે હનુમાન ગઢી જાઓ, હું પાછળ જ આવું છું. તો રામ પ્રતાપભાઈ હવે હનુમાન ગઢી જવાનો જ વિચાર કરતા હતા, અને એ ઘનશ્યામ પ્રભુએ એ જ કીધું. એટલે રામ પ્રતાપભાઈની તો છે ને નવાઈની હદ ન રહી, કારણ કે એક સાથે એક 4-5 ચમત્કારો એમને થઈ ગયા, કારણ કે 3 મંદિરે તો એમને ઓલરેડી જોયા, અને પાછી એમની મનની વાતે ઘનશ્યામ કહેતા હતા. એટલે એ વખતે જ ઘનશ્યામ એમના પહેલા અહીંથી હનુમાન ગઢી પહોંચી જાય એ બીકે છે ને રામ પ્રતાપભાઈ દોડતા દોડતા હનુમાન ગઢી ગયા, અને ત્યાં જઈને જોઈએ ને તોય ઘનશ્યામ બેઠેલા, અને ખૂણામાં બેઠેલા હતા, તન્મન થઈ કથા સાંભળતા. અને એ જ વખતે કથા પૂરી થઈ, અને ઘનશ્યામે તેમની પાસે આવીને કીધું, ચાલો મોટા ભાઈ, હવે આપણે ઘરે જઈએ. હવે બંને ભાઈઓ છે ને ઘેરે તો આવ્યા. ઘનશ્યામ પ્રભુને કઈ આશ્ચર્ય નહોતું, કારણ કે એમને તો એ રામ પ્રતાપભાઈને આવી રીતે દર્શન કરાવવા જ હતા, એમનો મુખ્ય ઉદ્દેશ હતો. પરંતુ આ મોટા ભાઈના મનની અંદર છે ને એક કોયડો એ વણ ઉકેલ્યો રહી ગયો કે આ 3 જગ્યાએ એક સાથે ઘનશ્યામને જોયા એ શું છે? કારણ કે અહીંયા પણ ઘનશ્યામ, અહીં પણ ઘનશ્યામ, તો શું મારી આંખોનો એ ભ્રમ હશે કે ના, કે ભ્રમ નહોતો કે તો શું હશે? હવે આ પ્રશ્ન મનમાં ને મનમાં એમને એવો સતાવતો હતો, તો એમને એ પ્રશ્નનો જવાબ, એ કોયડાનો એમને જવાબ, આન્સર એ 35 વર્ષ સુધી એમનામ રહે છે. ને 35 વર્ષ પછી જ્યારે એમને નાના ભાઈ ઘનશ્યામના એ સ્વામી સહજાનંદ રૂપે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર દર્શન થયા ને, ત્યારે એમનો એ પ્રશ્ન એ ઉકેલાયો. ત્યાં સુધી તો એ પ્રશ્નનું ઉકેલાણ થયું નહીં. તો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ એ રામ પ્રતાપભાઈને પણ આવી રીતે ચમત્કારો દેખાડ્યા. જો એક વાત યાદ રાખવા જેવી છે કે આપણા જીવનની અંદર આ જીવન પ્રસંગો છે જે આ ઘનશ્યામ પ્રભુના બાળપણના, તો આ પ્રસંગોમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા મળે છે. પહેલી જ તે વાત, આજે આપણે આ કથા પર્વના 6થા દિવસે બધાએ ભેગા થયા છીએ, અને આજે રવિવારનો દિવસ છે, તો સ્વાભાવિક રીતે આપણને સૌ કોઈને આશ્ચર્ય થાય કે આ બધું કથા શ્રવણ અને આ ચરિત્રો સાંભળવાથી આપણને શું ફાયદો થાય? તો જો આપણે મહારાજના ચરિત્રો સાંભળવાથી તે જીવને શાંતિ થાય છે, કારણ કે આપણને પણ ખ્યાલ છે
કે શાસ્ત્રોની અંદર એક વાત આવે છે કે ભાગવતનું જ્યારે બન્યું નહોતું ને એ પૂર્વે વ્યાસ ભગવાને વ્યાસ પોતે અશાંત મન એમને થયું, કારણ કે એમને એ ખરેખરું સુખ નહોતું આવતું. એટલે પોતે નારદજી પાસે જાય છે અને પ્રશ્ન પૂછે છે કે મને મારા જીવનની અંદર, મારા મનની અંદર અશાંતિ રહે છે, આનો કોઈક તમે ઉપાય કહો. ત્યારે એ નારદજીએ કહ્યું કે તમે જો વેદો લખ્યા, ઉપનિષદો લખ્યા, બધું લખ્યું બરોબર છે, મહાભારત પણ તમે લખ્યું, પણ તમે ભાગવત એ તમે ભગવાનના પ્રગટ ચરિત્રો લખો. અને પછી એ વ્યાસ ભગવાન પોતે લખે છે અને પછી એમને પ્રગટ ભગવાનના ચરિત્રો લખીને એમને મનની અંદર એક શાંતિનો અનુભવ થાય છે. તો જો એક આ ચરિત્રો સાંભળવાથી પણ આપણા જીવનની અંદર એક પ્રકારની પ્રેરણા આવે છે. અને સાથે સાથે આ ઘનશ્યામ પ્રભુના એક જીવન પ્રસંગો દ્વારા, એક સ્વામિનારાયણ ભગવાનના એક જીવન ચરિત્રો દ્વારા એ આપણને વિશેષ પ્રેરણા સાથે આપણને કંઈક સારું કરવાની ભાવના પણ આવે છે. તો આજના 6ઠા દિવસે એ આપણે આ ધનુર્માસ કથા પર્વની અંદર બધા એકઠા થયા છીએ. તો આજે કેટલી વાતો આપણે આપણા જીવનની અંદર ઉતારવાની છે અને ઘરે આપણે લઈ જવાની છે. જો આપણે એવું નહીં કરવાનું, ઘણી બધી વખત આપણે કેવું સાંભળીએ છીએ, કેટલું ઘડીક સમય સુધી આપણી ભક્તિ રહે છે, પછી ખંખેરીને ઊભા થઈએ છીએ. કેમ? આપણને કોઈક આપણા સગાવાલા કોઈક મૃત્યુ પામ્યા હોય, અક્ષરવાસી થયા હોય, એટલે આપણે સ્મશાનમાં જઈએ ને, એટલે સ્મશાનમાં જ્યાં સુધી રહીએ ને ત્યાં સુધી એવા સાંખ્ય વિચારો આવે કે હવે તો ભગવાનનું ભજન જ કરવું છે, કોઈ સાથે આવવાનું નથી, એક રૂપિયો સાથે નથી આવવાનો, ખોટી હું માથાકૂટ કરવી, ભગવાનનું જ ભજન કરવું છે. આવા બધા આપણને ત્યારે વિચારો આવે, પણ પછી જ્યારે ઊભા થઈ જવી ને બહાર વહી જવી ને, અડધી કલાકની અંદર તો બધું જ્ઞાન વહી જાય અને એ પાણીપુરીને 2-3 ડીશ ખાઈ લઈએ અને ઘરે આવીને સારું સારું જમી લઈએ. સાંખ્ય વિચાર ક્યાં ઉડી જાય ને ખબર નથી પડતો. એટલે આપણે આવું નથી કરવાનું. આજના દિવસે એ આપણે એ ધર્મ અને ભક્તિ આપણા જીવનની અંદર દ્રઢ કરીને રાખવાની છે, કારણ કે જ્યાં ધર્મ અને ભક્તિ છે ને ત્યાં ભગવાન છે. બીજું કે આપણે એ ભગવાનને પોતે જે રીતે એ પોતે કથા શ્રવણ કરતા હતા, તો એવી રીતે રસબોળ થઈને આપણે કથા વાર્તા સાંભળવાની છે. અને આપણે ભગવાનને એક જો વેર ભાવે તો આપણે ભગવાનના દર્શન નથી કરતા. જો એક કોટરા પોતે વેર ભાવે, એક ચિત્ત, એક છેલ્લે ભગવાનની છબી એના જો ચિત્તમાં રહી ગઈ ને પોતાનું કલ્યાણ થઈ ગયું, તો આપણે તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, એમના ચરિત્રોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, તો આપણને તો અક્ષરધામ પ્રાપ્ત થાય જ તે, આપણો તો મોક્ષ થાય જ તે. અને સાથે સાથે આપણા જીવનની અંદર ધન કે સંપત્તિ કે વૈભવ કે જીવન ધોરણ કે શાસ્ત્ર, જ્યારે મંદિરો, જ્યારે સંત એ આપણી સામે સિલેક્શન કરવાનું થાય ને, ત્યારે આપણે શાસ્ત્ર કે સંત એનું સત્સંગનું, મંદિરોનું સિલેક્શન કરવું, એ વિકલ્પ પસંદ કરવાથી આપણને એક સારા વિચાર સાથે એક આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીશું. બાકી ગમે એટલું ધન ભેગું કરશો ને તો એક જ પ્રશ્ન છે કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા. એ રાજાય દુખી છે, રંક હોય ને એ દુખી છે. અને આ સંસાર તો કેવો છે? ઊંટના પેસણા જેવો છે. ઊંટ ઉપર બેસો ને તો હાલક ડોલક થવાનું જ છે, સ્થિર નથી જ રહી શકવાના. તો અહીંયા તમે ગમે એટલું કરશો ને સ્થિર નહીં, પણ આ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થાય, ભગવાનની ભક્તિ યથાર્થ રીતે થઈ શકે, બધું એમાં આવી જશે. તો આ એક આપણા જીવનની અંદર ધ્યાન રાખવાનું છે, ડગલે ને પગલે. બીજું કે આપણા દુષ્ટ એવા કાળીદત્ત કે કોટરા જેવા સ્વભાવોને આપણે મૂકીને, એ રાવણ, દુર્યોધન કે કંસના સ્વભાવો આપણામાં તો નથી ને, એની આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે. અને ઘરે જઈને વિચાર કરવાનો છે કે મારામાં જો આવું અભિમાન કે ઈર્ષા કે પછી કામાસક્ત હશું તો મારે એ ભગવાન સુધી પહોંચી નહીં શકું, મને ભગવાનનું એ આનંદ નહીં આવે, ભગવાનનું સુખ નહીં આવે. તો ખાસ આપણા જીવનની અંદર આ પણ એક નિયમ રાખવો, અંતરદ્રષ્ટિ કરવી કે આપણે કઈ બાજુ આપણું વૃત્તિ જાય છે. અને છેલ્લે કે નિત્ય આપણે મંદિરે દર્શન કરીએ. ભલે દિવસમાં એક વખત આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ, કાં સવારે કાં સાંજે, તો જો ભગવાનના નિત્ય દર્શન કરવાથી આપણા જીવનમાં એક શુદ્ધ પ્રેરણા, એક વિચાર આવશે. ત્યાં ભગવાન આપણી ઉપર દયા, કૃપા દ્રષ્ટિ કરશે, અને એ કૃપા દ્રષ્ટિ કરશે એટલે આપણે અશક્ય કાર્યને પણ એ શક્યમાં આપણે પરિવર્તિત કરી શકીશું, અને ખરેખર ભગવાનના એ ધામને પણ પામી શકીશું. અને જે લોયાનું 7મું વચનામૃત કે બ્રહ્મરૂપ થયા વિના એ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર નથી, આ મહારાજ આપણને સ્પષ્ટપણે કહી દે છે.
તો આપણે બ્રહ્મરૂપ થવાનું છે. અને છેલ્લે એક વાત તો સમજવા જેવી છે, અગત્યની અને મહત્વની છે કે શ્રીજી મહારાજનું જે અવતરણ થયું, એમને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. એમને ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ અંગો આપ્યા. તો એ આપણે સિદ્ધ કરવાના છે, એ આપણે કેળવવાના છે, સમજવાના છે. જો એ આપણે એક વખત આપણે અંગો એ પ્રમાણે કરીશું તો આપણે જરૂર બ્રહ્મરૂપ થશું અને પરબ્રહ્મની ભક્તિ કરી શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એ આવી સાચી સમજણ આવે અને ઘનશ્યામ પ્રભુના ચરિત્રો ઉપરથી આપણને વિશેષ પ્રેરણાઓ પ્રાપ્ત થાય. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.